આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પંચમહાલના ઉમરપુર ગામે વિદ્યાર્થીઓને આપતી સાયકલો ધૂળ ખાઈ રહી છે। આપ જિલ્લા યુવા પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે। પંચમહાલના શહેરા અને ગોધરા હાઈવે માર્ગ પર શહેર તાલુકાના ઉમરપુર ગામની સીમમાં આવેલા પશનાલ ચોકડી ખાતે છાત્રાલયની બહાર ખુલ્લામાં અંદાજિત 1500થી વધુ સરકારી સાયકલો વિતરણ વિનામૂલ્યે જ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। ત્યારે સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય ત્યારે આ સાયકલો છેલ્લા ઘણા સમયથી ખુલ્લા ધૂળમાં ધૂળ ખાઈ રહી છે। આ મામલે જ આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। નમસ્કાર। ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવના નામે જે વિદ્યાર્થીઓને સાયકલની સહાય આપવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઉમરપુર ગામની પાસે ખુલ્લા ખેતરમાં મોટી માત્રામાં 2023નો શાળા પ્રવેશોત્સવનો જે સાયકલનો જથ્થો છે તે મોટી માત્રામાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે। ચોમાસાના પાણીમાં કાટ ખાઈ રહ્યો છે। ત્યારે શહેરા તાલુકા લીગલ સેલ પ્રમુખ જયદીપસિંહ બારિયાએ આ વિષય તપાસ કરી અને મને જાણ કરી। ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબ, પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને મારી સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આની પાછળ જો કોઈ ભ્રષ્ટાચાર હોય, કોઈની બેદરકારી હોય, કોઈની સંડોવણી હોય તો તેની સામે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવે। કારણ કે ચોમાસાની આ ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં અનેક ગામડાઓમાં કાદવ કીચડ થવાને કારણે જ્યારે બાળકો નિશાળ આવે છે ત્યારે તેમના કપડાં પર કાદવ કીચડના છાંટા ઉડતા હોય છે। ત્યારે જો આ સાયકલની સહાય તેમને આપવામાં આવે તો તેમને ઘણી બધી ઉપયોગી થાય, શાળામાં આવવા જવા માટે સહેલાઈ થાય તેમ છે। માટે સરકારના રૂપિયાનો, સરકારી વસ્તુઓનો આ રીતે જે ભ્રષ્ટાચાર થાય છે, ખુલ્લેઆમ આ રીતે બેદરકારી થાય છે તે બિલકુલ ન થાય તેના ભાગરૂપે સમગ્ર આમ આદમી પાર્ટી પંચમહાલ અને આમ આદમી પાર્ટી જિલ્લા યુવા પ્રમુખ વતી આપ તમામ લાગતા વળગતા અધિકારી તંત્રને ખાસ વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને તપાસ કરીને તેની પાછળ કાયદાકીય જે કોઈ પણ વ્યક્તિ હોય તેની પાછળ કાયદાકીય પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓને આનો લાભ વહેલી તકે આપવામાં આવે જેથી કરીને ખરા અર્થમાં તેની સેવાકીય સરકારની જે લાભ છે તે વિદ્યાર્થીઓને મળે। જય હિન્દ।